આ દુનિયામાં મેં જોયું છે ઘણા માણસો આખી જિંદગી સંઘર્ષો કર્યા સેટિંગ કરવા માટે, સેટિંગ ન થયું. લ્યો, માંડ પૈસાનું સેટિંગ થયું, ત્યાં નોટબંધી આવી, ત્યારે પાછું કેટલું સેટિંગ કરવાનું. એ હજી માંડ બધા સેટિંગ કરી રહ્યા, ત્યાં જીએસટી આવ્યું, વળી પાછું એનું સેટિંગ કરવાનું. આમાં તમે કેટલીક જગ્યાએ સેટિંગ કરશો. આ ઈશ્વરે સૃષ્ટિ બનાવી છે ને, અહીં તો એનો આધાર રાખે અર્જુનની જેમ કોઈ, તો એ બેડો પાર કરી જાય. બાકી અહીંયા કોઈનું સેટિંગ થયું નથી ને અહીંયા કોઈનું થવાનું નથી. અહીંયા તો ઘડીકમાં કેમ સેટિંગ વિખાઈ જાય ખબર જ ન પડે. હમણાં ડિસેમ્બરમાં ઘણાયના સેટિંગ વિખાઈ જાય. ગુજરાતમાં આવે છે ને હમણાં નોબત વાગતી ઘણાયના સેટિંગ વિખાઈ જાય. જોજો. એટલા માટે માણસે થોડુંક ઈશ્વરનું ભજન કરવું છે. મને સેટિંગની વાત યાદ આવી ને એટલે હું તમને એક પ્રસંગ યાદ આવ્યો. આમ પ્રસંગોપાત નથી પણ છતાંય બહુ ગમે એવો એટલે કહું. એક છોકરો 12મા ધોરણમાં ભણતા હતા છોકરાઓ, અને એમાં એણે સાયન્સ રાખેલું છોકરાઓએ. એટલે છોકરાઓ ભણતા હતા ને, બહુ હોશિયાર છોકરો હતો. એટલે માતા પિતાની ઈચ્છા હતી કે છોકરો 90+ માર્ક્સ લાવશે 12માં, એમ 90+. અને કમેન્ટમેન્ટ બી કરેલી, તું 90+ લાવીશ તો તારે જેવી ગાડી જોતી હશે એવી એને પપ્પા કે હું લઈ દઈશ. અને આખું વર્ષ આ બહુ રૂપિયાવાળાના છોકરા હોય ને એટલે પછી સ્માર્ટફોન તો હોય, આવડા હોય. અને પછી એવડા જેટલા બુક નથી વાંચતા ને એટલા નકરા આમાં ખોલ્યા કરતા હોય, વોટ્સઅપ ને ફેસબુક ને નેટ ને. એવડા એને રાતે 2 વાગ્યે તો રાતું પડતી હોય હુવાની. એવા ઊંડા ઉતરી ગયા હોય ને પછી બારા નીકળી ન શકે. બોડીને જાળામાં જેમ ઊંડોડું હળવાનું હોય ને એમ આવડા માલપા નેટના જાળામાં હલવાઈ ગયા. જ્યારે માછલીઓ પકડતો હતો ને, જ્યારે માછીમારો માછલીઓ પકડવાનું શરૂ કર્યું ને તેથી માછલીઓ કીધું હતું કે અમને હકે રહેવા દો ને, અમને જાળમાં ફસાવો છો શું કરવા. પણ તોય આવડા માયના નહીં, તેથી માછલીઓએ શ્રાપ દીધો હતો કે આજ તમે અમને જાળમાં ફસાવો છો, એક દી તમારી માનવ જાત નેટમાં ફસાવાની છે. સમજાય? જાળ એટલે નેટ. નેટ ને જાળ ઇંગ્લિશમાં નેટ જ કહેવાય. આજ તમે અમને નેટમાં ફસાવો છો, એક દિવસ તમારી જાત માનવ જાત નેટમાં ફસાય, ઊંધે કાંધ પડશે, બારી નહીં નીકળી શકે. એટલે આ છોકરાએ નકરું આવું બધું કરેલું, એટલે માર્ક્સ બરાબર આવ્યા નહીં, ધાર્યા કરતાં અડધાઈ નો આવ્યા. એટલે એમ થયું, રિઝલ્ટ હાથમાં આવ્યું, બાપુજીને બતાવીશ તો બહુ ખીજાશે. એટલે એમ થયું કે હું આત્મઘાત કરી લઉં. એટલે એના મિત્રને એણે કીધું કે મને આત્મઘાત કરી લેવાના વિચાર આવે છે ને, તું આ રિઝલ્ટ મારા બાપુજીના હાથમાં દઈ દેજે ને હું જાઉં છું. અને તેથી એના મિત્રએ એટલું કીધું, તું મૂર્ખ છો. એ કે કાં? એ કે તું અટાણે તારે ઓછા ટકા આવ્યા મરી જઈ શીખે, જ્યાં પાછો જન્મીશ ત્યાંથી તારે વળી પાછું કેજીથી ભણવાનું શરૂ થાય. જ્યાં તું મરી જઈશ ને જન્મીશ પાછો ત્યાં તારે વળી પાછું કેજીથી ભણવાનું શરૂ થશે. 1 વર્ષ ધીરજ રાખ ને આવતે વરે મારે ખારા આવશે. વળી બહુ મુદ્દો સમજવા જેવો છો ભાઈ. એમ આપણે ગમે એટલું સેટિંગ કરશું, જો મુક્તિ ન મળી તો વળી પાછા ગમે ત્યાં પશુ પક્ષીની યોનિમાં જન્મશું, વળી પાછું નવે નાકે બધું સેટિંગ કરવાનું. અને એટલા માટે શાસ્ત્રો એમ બોલે, આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિમાં જે વિભાગો પાડી દેવામાં આવ્યા 4 આશ્રમોના, બાલ્ય અવસ્થા બ્રહ્મચર્ય આશ્રમ, વિદ્યા ઉપાર્જન માટેનો આશ્રમ, 25 થી 50 વર્ષનો ગ્રહસ્થાશ્રમ, એ ધન ઉપાર્જનનો આશ્રમ થયો. અને પછી 50 થી 75 વાનપ્રસ્થ આશ્રમ આવતો, ધીરે ધીરે પાછો વળવાનો. હવે રોંઢો થઈ ગયો, હવે થોડા વૃત્તિઓ પાછી વાળો, છોકરાઓને બધું હોપતા જાઓ. અને પછી 75 થી 100 વર્ષનો ગાળો એટલે સંન્યાસ આશ્રમ, બધું જ છોડી ઈશ્વરમાં વૃત્તિ લગાડી આત્યંતિક કલ્યાણ કરી લ્યો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત કરવી એ આપણી હિન્દુસ્તાની સંસ્કૃતિ છે. અને એટલા માટે દાદાઓએ થોડુંક ભજન કરો. ભીષ્મ દાદા
ઈશ્વરમાં વૃત્તિ રાખતા રાખતા પાંચ ભૌતિક શરીર છોડીને ગયા છે. આ બાજુ યુધિષ્ઠિર રાજા હસ્તિનાપુરના રાજા બન્યા છે. ભગવાન કૃષ્ણ વિદાય લઈને દ્વારિકા ગયા છે. થોડાક સમય પછી અર્જુન ભગવાન કૃષ્ણને મળવા દ્વારિકા ગયા છે. જ્યાં અર્જુન ત્યાં પહોંચ્યા, ભગવાન કૃષ્ણ સ્વધામ સીધાવી ગયેલા. અર્જુન બહુ ઉદાસ થયા છે. પાછા હસ્તિનાપુર આવે છે. આ બાજુ યુધિષ્ઠિરને અપશુકન દેખાવા લાગ્યા. ઋતુઓ બધી અવળી થવા લાગી. શિયાળામાં ઉનાળો, ઉનાળામાં ચોમાસું, ઋતુઓ અવળી થવા લાગી. કુટુંબીજનોમાં કલહ થવા લાગ્યો. વ્યવહારમાં છળ કપટ દેખાવા લાગ્યા. લોકો કામી, ક્રોધી અને લોભી થવા લાગ્યા. આવું બધું જોઈ અને યુધિષ્ઠિર ભીમને કહે છે કે ભીમ, જરૂર કંઈક અઘટિત ઘટના ઘટી હોવી જોઈએ. જો આ કેવા અપશુકનો બધા દેખાય છે, ઉલ્કાપાત થાય છે, ભૂકંપ આવે છે, રોગ વધી રહ્યા છે, મારી ડાબી આંખ ફરકે છે. યુધિષ્ઠિર બોલે, મારી ડાબી આંખ ફરકે છે. પુરુષની જમણી આંખ ફરકે ને શુકન ગણાય, ડાબી આંખ ફરકે અપશુકન ગણાય. બહેનોની જમણી આંખ ફરકે અપશુકન ગણાય ને ડાબી ફરકે શુકન ગણાય. થોડીક વાર ફરકે તો, ઝાઝી વાર ફરકે તો દવાખાને જવું પાછું. થોડી વાર ફરકે તો એ શુકનમાં ગણાય. એટલે યુધિષ્ઠિર કહે છે કે મારી ડાબી આંખ ફરકે છે, જરૂર કંઈક અપશુકન થયા હોવા જોઈએ. અને ભીમ, જો તો ખરા કૂતરાઓ પણ નિર્ભય થઈને મારી હામું જોવે છે, જરૂર કંઈક અપશુકન થયા છે. અને એ જ સમયે ત્યાં અર્જુન આવે છે. દ્વારકાથી અર્જુન આવે છે. આજે જાણે અર્જુનનું બધુંય લૂંટાઈ ગયું હોય ને એવો એકદમ ઢીલો ઢફ થઈને આવ્યો છે. અર્જુનને પૂછે છે તો કોઈ ઉત્તર દેતો નથી, બોલી નથી શકતો. આંખમાંથી અશ્રુની ધારા જાય છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભાઈ અર્જુન, શું થયું? તું ઉદાસ કેમ છો આટલો બધો? રડ છો શા માટે? તું કેમ કઈ બોલતો નથી? શું કોઈએ તારું અપમાન કર્યું છે? ક્ષત્રિયથી અપમાન સહન ન થાય. શું તારું કોઈ અપમાન કર્યું છે? કે હે અર્જુન, કોઈને દેવાની પ્રતિજ્ઞા કરી અને તું દઈ ન શક્યો એટલા માટે તું રડે છો? આ ક્ષત્રિયોના ગુણો બતાવ્યા. ક્ષત્રિયો સ્વમાની હોય, એ કોઈનું અપમાન સહન ન કરી શકે. એ માથું દઈ શકે, એ જે જાતું કરવું એ કરી શકે, અપમાન સહન ખોટું ના કરી શકે. ક્ષત્રિયો એકવાર પ્રતિજ્ઞા કરે પછી એ ન દઈ શકે તો એને દુઃખ લાગે. શું તું પ્રતિજ્ઞા કરીને કઈ દઈ ન શક્યો? શું અર્જુન, તું કોઈ શરણાગતની રક્ષા ન કરી શક્યો એટલે રડે છો? ક્ષત્રિયના શરણે કોઈ આવે તો એને અભય દાન દેવું. તું રક્ષા ના કરી શકે? કે હે અર્જુન, તે એકલા એકલા કંઈ ખાઈ લીધું કોઈને આપ્યા વિનાનું એટલે તું રડી છો? રડવાના કારણો યુધિષ્ઠિર કે ભાગવતમાં કે હે અર્જુન, કે તું કોઈનાથી હારી ગયો એટલે રડે છો. અને તેથી અર્જુને એટલી વાત કીધી હતી. બહુ સમય પછી જ્યારે આશ્વાસન વળ્યું, અર્જુન કહે છે કે ભાઈ, જેના બળે મેં મત્સ્ય વેદ કર્યો તો એ ભગવાન કૃષ્ણ મને છોડીને સ્વધામ જતા રહ્યા. હે ભાઈ, જેના બળે મેં ઇન્દ્રને જીત્યો તો એ ભગવાન કૃષ્ણ આજ મને છોડીને જતા રહ્યા. જેના બળે, જેના પ્રતાપે સદેહે હું સ્વર્ગમાં ગયો તો એ કૃષ્ણ મને આજ છોડીને જતા રહ્યા. ભાઈ, કૌરવના સૈન્યરૂપી મહાસાગરને જેની તાકાતથી હું તર્યો તો એ ભગવાન કૃષ્ણ આજ મને એકલો મૂકીને જતા રહ્યા.